સારું, ચાલો તો શરૂ કરીએ ફટાફટ. ગઈકાલનું થોડું ઘણું રિવિઝન જો કરવાની વાત આવે તો આપણે પ્રતિકારકતા એના જે મૂળભૂત બે પ્રકાર છે એની વાત આપણે સમજાતા. એક છે જન્મજાત પ્રતિકારકતા અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઓકે, જન્મજાત પ્રતિકારકતા ભુજ સેન્ટર પ્લીઝ. સર ઓનલાઈન વિડિયો અપલોડ નથી થતા. પાસે મીટિંગ મૂકો કે નહીં લાગી છે. ઓકે, છેલ્લા 2 દિવસ અમારે જે શનિ રવિમાં ટ્રેનિંગ હતી કે નહીં, એટલે થોડુંક જે કહેવાય કે વર્કલોડ આ કેમેરાની એક્સપર્ટ જે ટીમ હોય ને ટેકનિકલ ટીમ, એનું વર્કલોડ થોડોક ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો હતો. તો એઝ સુન એઝ પોસિબલ એ અપલોડ થઈ જાય ને એવું કંઈક વ્યવસ્થા કરવાનું હું ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું. સો ડોન્ટ વરી. ઓકે, હા, આપણે હું હતો કે ભાઈ બે પ્રકારની પ્રતિકારકતાની વાત આપણે સમજવાની હતી, જેમાંથી એક હતી જન્મજાત પ્રતિકારકતા, જેની આપણે ગઈકાલે વાત પૂરી કરેલી છે, અને પછી આપણે અત્યારે જેની વાત કરી રહ્યા છીએ એ છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઓકે, ઉપાર્જિત પ્રતિકારકતાનો મતલબ આપણે એવો કર્યો છે કે જે જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના સંપર્કમાં આવે અને પછી આપણું શરીર જે પ્રતિકારકતા ને પહેલા તો રોગ પ્રતિકારકતા હોતી નથી એવી કોઈ, પણ એ રોગકારકને ઓળખી અને વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડીનું સર્જન કરી અને પ્રતિકારકતા કેળવે છે, હોતી નથી. બરાબર છે? તો એને આપણે કીધું છે ઉપાર્જિત પ્રકારની પ્રતિકારકતા. ઓકે, ઉપાર્જિત પ્રતિકારકતામાં એન્ટીબોડીનું સર્જન થવું એ અનન્ય ઘટના છે. એટલે આપણે ગઈકાલે છેલ્લે જે પોઈન્ટ સમજો તો એ છે એની એન્ટીબોડીનું સ્ટ્રક્ચર, જેના એન્ટીબોડીના જે H2L2 સ્ટ્રક્ચર છે એની આપણે વાત છેલ્લે પૂરી કરી છે. બરાબર છે? તો આ જે ઘટનાક્રમ હતો કે એન્ટીબોડીનું જે બંધારણ છે એ એન્ટીબોડીનું બંધારણ કેવું હોય. અગેઇન, એન્ટીબોડી એ એવું દ્રવ્ય છે કે જે તમારા શરીરના લસિકા કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. જ્યારે એન્ટીજન તમારા શરીરમાં દાખલ થાય, બરાબર છે, જ્યારે રોગકારક હોય કે વિષદ્રવ્ય હોય, કોઈ પણ એન્ટીજન જે તમારા શરીરમાં દાખલ થાય છે, આ એન્ટીજનને કાં તો નિષ્ક્રિય કરવા માટે અથવા તો નાશ કરવા માટે, મેં કીધું હતું બેયનો અર્થ અલગ છે, કાં તો નિષ્ક્રિય કરવા માટે અથવા તો નાશ કરવા માટે જ્યારે કોઈ આવું રસાયણ, ખાસ કરીને પ્રોટીન, બરાબર છે, એ પ્રોટીન જ છે, એ પ્રોટીન ઇન્ટરેક્શન જ છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, રાઈટ? તો એ પ્રોટીનને આપણે એન્ટીબોડી કહેશું. તો આ એન્ટીબોડીની સંરચના જાણ્યા પછી હવે આપણે વાત કરવાની છે કે આ જે ઉપાર્જિત પ્રતિકારકતા છે, બરાબર છે, તો ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. બે એના ફર્ધર પ્રકાર છે, પેટા પ્રકાર બે છે. ઓકે, ઉપાર્જિત પ્રતિકારકતાનો પ્રકાર નંબર 1, જે અત્યાર સુધી આપણે જેની ચર્ચા કરી છે, એટલે કે જ્યારે એન્ટીબોડી ઉત્પન્ન થાય અને રાસાયણિક પ્રતિક્રિયા થાય તો એને કહેવાય એન્ટીબોડી મધ્યસ્થી ઉપાર્જિત પ્રતિકારકતા. આ ઉપાર્જિત પ્રતિકારકતાના જ પ્રકાર છે બંને. બરાબર છે? તો એન્ટીબોડી મધ્યસ્થી ઉપાર્જિત પ્રતિકારકતાનો મતલબ એવો થાય સીધે સીધો કે એમાં બી લસિકા કોષો એન્ટીજન સાથે સીધા જ ફાઇટિંગ કરશે, અને ફાઇટિંગ કરવા માટે રાસાયણિક શસ્ત્ર વાપરશે જેનું નામ છે એન્ટીબોડી. સેમ વે બીજું છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા ઓર સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. હવે એમાં રાસાયણિક શસ્ત્ર નથી, 1-to-1 છે. બરાબર છે? એક બાજુ બેક્ટેરિયો છે અને એક બાજુ તમારા શરીરની અંદર રુધિરમાં રહેલા લસિકા કોષો છે. બરાબર છે? ભક્ષક કોષો છે, માસ્ટ કોષો છે. તો એ પ્રતિકારક કોષો છે કે જે એન્ટીજન સામે અથવા તો રોગકારક સામે 1-to-1 લડાઈ, ગોરીલા યુદ્ધ કરશે. તો એમાં કોષ ભાગ લે છે, રસાયણ નહીં. ઓમાય કોષ ભાગ લે છે, પણ રસાયણ દ્વારા એ પ્રતિકારકતા કરે છે. તો એ રસાયણનું નામ છે એન્ટીબોડી. એટલે જો રાસાયણિક પ્રતિક્રિયા મળશે બી કોષોની તો એન્ટીબોડી મધ્યસ્થી હશે. તો કોષીય મધ્યસ્થી માટે જવાબદાર મુખ્ય ઘટક છે તમારો ટી કોષ, કિલર ટી કોષ. ગઈકાલે આવ્યું હતું લગભગ, આપણે જો યાદ હોય તો. કોને યાદ છે
ટી કોષોના બે પ્રકાર કયા કયા છે? બુધ સેન્ટર. એક મારક ટી કોષો અને બીજા મદદ કરતા ટી કોષો. યસ, તો મારક ટી કોષો જે છે એ કરશે શું? તો કે જ્યારે પણ પેથોજન તમારા શરીરમાં દાખલ થાય તો એ પેથોજન સામે સીધું 1-on-1 ફાઇટિંગ કરશે. બરાબર છે? એનું કામ જ ઈ છે. એટલે એને કહેવાય કોષ મધ્યસ્થી. આપણે તટસ્થ કણની વાત કરી હતી, WBC. બરાબર છે? તો આ બધા કોષો એવા છે કે જે કોષ પોતે જ ફાઇટિંગમાં ઉતરે છે 1-to-1 અને સીધે સીધો જ એન્ટીજન અથવા તો રોગકારકને નિષ્ક્રિય કરે કે નાશ કરે છે. તો આ ઘટનાક્રમને આપણે કેમાં ગણશું? તો કે કોષીય મધ્યસ્થી પ્રતિક્રિયાની અંદર. તો પહેલું છે એન્ટીબોડી મધ્યસ્થી, જેનો ટૂંક સાર અહીંયા રજૂ કર્યો છે કે એન્ટીબોડી દ્વારા થતો પ્રતિકાર કે જે એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે અને તેના માટે તરલ પ્રતિકાર અથવા તો તરલ પ્રતિકારકતા કે પ્રતિચાર એને કહેવામાં આવે છે હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ. ઓકે, ઓલું સારું અને ખરાબ તરલ દ્રવ્ય, અહીંયાથી આપણે શરૂઆત કરી હતી ઇતિહાસની, જો તમને યાદ હોય તો. ગ્રીક ફિલોસોફર અને આપણા આયુર્વેદમાં એવી વાત હતી કે કાળું પિત્ત અને સફેદ પિત્ત ને લાલ પિત્ત ને પીળું પિત્ત ને એવી વાતો હતી. તો એ પિત્તને ત્યારે આપણે નામ આપ્યું હતું હ્યુમોરલ અથવા તો તરલ. તો એ તરલ આપણે શેના માટે શબ્દ વાપર્યો છે? તો કે આપણા દેહ જળ માટે, જો યાદ હોય તો. તો આપણા દેહ જળના મેં ઘણા બધા તમને ઉદાહરણો સમજાવ્યા હતા, સ્ટાર્ટિંગ ફ્રોમ કોષરસ, પેશીય જળ, પછી લસિકા દ્રવ્ય, પછી રુધિર રસ અને દેહ કોષ્ઠ જળ. આ મુખ્ય પ્રકારો છે એના, રાઈટ? તો એમાં રહેલા છે, એની અંદર રહેલા છે. કોણ રહેલા છે? તો કે આ એન્ટીબોડી. તો એન્ટીબોડી હોય ક્યાં? રુધિરમાં. સિમ્પલ. લસિકામાં. લસિકાને રુધિર આમ તો એક જ સ્વરૂપ કહેવાય. બરાબર છે? જોડિયા ભાઈ છે. તો એન્ટીબોડી દ્વારા થતો પ્રતિકાર એન્ટીબોડી દ્વારા થાય છે, જે એન્ટીબોડી રુધિરમાં જ જોવા મળે છે અને તેમના માટે એને તરલ પ્રતિકારકતાનો પ્રતિચાર કહેવાય, હ્યુમોરલ રિસ્પોન્સ કહેવાય એને. બરાબર છે? તો તરલ પ્રતિચાર અથવા તો હ્યુમોરલ રિસ્પોન્સ પણ કહેવાય છે. કોને? મધ્યસ્થી જ્યારે એન્ટીબોડી દ્વારા થતી હોય ત્યારે. તો એન્ટીબોડી ક્યાં છે? તો કે રુધિરના રુધિર રસમાં હોઈ શકે અથવા તો લસિકા દ્રવ્યમાં હોઈ શકે. તો રુધિર રસ અને લસિકા દ્રવ્ય શું છે? તો કે આપણા શરીરનું તરલ છે. એટલે તરલ દ્વારા એ રિસ્પોન્સ આપવામાં આવે છે. બીજી વાત કરીએ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, સેલ મીડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ ઓર ઇમ્યુનિટી. તો અહીંયા ટી લસિકા કોષો મેં તમને કીધું એ પ્રમાણે. કયા? તો કે ટી લસિકા કોષો દ્વારા થતો એ પ્રતિકાર છે કે જ્યારે પણ શરીરની અંદર કોઈ પણ પ્રતિજન એટલે કે એન્ટીજન દાખલ થયું, એ પછી રોગકારક છે કે અન્ય નુકસાનકારક દ્રવ્ય હશે, તો સૌથી પહેલા રુધિરમાં ફરતા લસિકા કોષો ટી લસિકા કોષો છે. બી લસિકા કોષો તો ઓલી લસિકા ગાંઠની અંદર બેઠા છે. બરાબર છે? એટલે ફરે છે કોણ? તો કે ટી લસિકા કોષો. એટલે સૌથી પહેલો એન્ટીજનનો સંપર્ક ટી કોષ સાથે થાય. એટલે પહેલા થતી પ્રક્રિયા એકચ્યુઅલમાં આ છે. આમાં ભલે બીજા નંબરમાં આપી છે. સૌથી પહેલી જે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન નો થાય, હંમેશા પહેલા કોષીય પ્રકારની જ મધ્યસ્થી દ્વારા જ આ પ્રક્રિયા શરૂઆત થાય, ઇનિશિયેટ થાય. બરાબર છે? આપણું શરીર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે, જેથી અજાણ્યું પ્રત્યારોપણ નકારે છે. એક નવું આવ્યું. બરાબર છે? અજાણ્યું પ્રત્યારોપણ. ઓકે, પહેલો જે પ્રત્યારોપણનો સિદ્ધાંત છે એની વાત કરું તો પ્રત્યારોપણનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ એક અંગ જો કદાચ નિષ્ફળ જાય, કામ કરતું બંધ થઈ જાય, અથવા તો એની અંદર એવી કોઈ અનિયમિતતા સર્જાય કે જે અન્ય અંગો ઉપર અસર કરતી હોય, તો એવા સંજોગોની અંદર એ જે તે વ્યક્તિ કે જેની અંદર આવી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ, એવા વ્યક્તિનું એ અંગ કાઢી દૂર કરી અને એની જગ્યાએ કોઈ સ્વસ્થ વ્યક્તિ જે એ અન્ય અંગ જે છે એ દાન કરી અને એનું જો અંગ એની અંદર ફિટ કરી દેવામાં આવે, જોડી દેવામાં આવે, તો બીજાનું છે અને આપણા શરીરમાં દાખલ કરવામાં આવ્યું છે એટલે એને પ્રત્યારોપણ કહેવાય. અંગનું પ્રત્યારોપણ એટલે
એક સ્વસ્થ વ્યક્તિનું કોઈ એક અંગ બીજા અસ્વસ્થ વ્યક્તિના અંગમાંથી અસ્વસ્થ અંગ કાઢી અને એની જગ્યાએ ફિટ કરવું, દાખલ કરવું, જોડવું, આ ઘટનાને અંગ પ્રત્યારોપણ કહેવાય. ઓકે, આ પહેલું પોઈન્ટ ઓફ વ્યૂ. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, આપણા શરીરની શક્તિ, આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર એક સરસ મજાની પ્રણાલી એટલે કે સિસ્ટમ ધરાવે છે, જેના દ્વારા એ સ્વજાત અને પરજાત એટલે કે કોઈ પદાર્થ આપણા શરીરનો છે કે નથી, જો ઈ ઓળખી શકતું હોય તો આ અંગ આપણું છે કે નથી એ તો ઓળખી જ શકે ને. કોઈકનું હૃદય મેં ઉપાડીને મારા હૃદયની જગ્યાએ ફિટ કરી દીધું તો એ તો પિક્ચરમાં જ સારું લાગે, દિલ દિયા ને દિલ લિયા, એવું થાય નહીં હકીકતમાં. બરાબર છે? ઈ શક્ય નથી જેમ ફાવે એમ ટૂંકમાં. લોજિકલી અમુક ઘણા બધા એમાં ટેકનિકલ અથવા તો મેડિકલ ટર્મિનોલોજીમાં કહીએ તો અનિયમિતતાઓ થવાની શક્યતા વધી જાય છે. અને આમે યા તો અનિયમિતતાની જ વાત છે ને. દિલ દિયા દર્દ લિયા એવું ખાય તો અનિયમિતતા જ કહેવાય. નો ખાવાનું ભાવે, નો નીંદર આવે ને એવું બધું સાંભળ્યું છે ને. તમે ગીતમાં તો સાંભળ્યું હોય છે અલ્ટિમેટલી. આઈ હોપ કે એક્સપિરિયન્સ નહીં કર્યો હોય એમ. તો વાત આપણે કરીએ પ્રત્યારોપણની, તો જ્યારે કોઈ પણ અંગ પ્રત્યારોપિત થાય કોઈ પણ શરીરની અંદર, ત્યારે આપણું શરીર એને તરત જ ઓળખી લે કે આપણું નથી, એમ કહેવાનો મતલબ એ. તો જ્યારે એને ખબર પડે કે આ અંગ આપણું નથી, ત્યારે તરત જ એનો પ્રતિચાર આપે છે. તો આ પ્રતિચાર આપવામાં સૌથી મોટો જે ફાળો છે એ પણ આનો જ છે, કોષીય પ્રતિકારકતા. આનો જ છે, કોષ મધ્યસ્થી પ્રતિકારકતા. એટલે એને આની હેડિંગ નીચે લીધું છે. બરાબર છે? એટલે ઈ જે પ્રત્યારોપણમાં વિરોધ થાય, પ્રત્યારોપણમાં અવરોધ થાય, ગ્રાફ્ટિંગને ઓવરલેપ કરવામાં આવે, બરાબર છે, તો ત્યારે આ કોષીય મધ્યસ્થી જે આખો પ્રતિકાર છે એ જોવા મળતો હોય છે. એટલે આના વચ્ચેનો જે કોરિલેશન છે એ તમારે ધ્યાનમાં રાખવો પડે. તો જ્યારે મેં તમને વાત કરી કે કોઈ પણ એક વ્યક્તિના શરીરને બીજા વ્યક્તિના શરીરના સાથે જોડવાની વાત આવે, મારું અંગ બીજાને દેવું છે કે બીજા કોઈકનું અંગ મારી અંદર પ્રત્યારોપિત કરવું છે, તો એટલી સરળ ઘટના નથી જેટલી આપણે સમજી શકીએ કે હાલો આ લીધું, આ દઈ દીધું. હકીકત એવી છે કે ઈ જ્યારે કોરિલેશન કરવું હોય તો એના માટે જરૂરી ખાસ એવું બને છે કે એક તો સૌથી પહેલી શરત એ છે કે એ બંને નજીકના સંબંધિત, ખાસ કરીને લોહીનો જો સંબંધ હોય તો એ પ્રક્રિયા વધુ સારી રીતે ને સરળ રીતે થઈ શકે. ઉદાહરણ તરીકે, જો યુવાન છે છોકરો છોકરી કોઈ પણ સંતાન તરીકે, અને કદાચ ફાધર કે મધર જે છે એને જરૂરિયાત એવી પડી કે ભાઈ યુવાન સ્ત્રી કે યુવાન પુરુષ છે ઘરનો, એની અંદર જો કોઈ અંગ ડિફેક્ટિવ બન્યું તો પછી વૃદ્ધો એમ કહે કે ભાઈ અમારું અંગ નાખી દો, અમારી ઉંમર આમ પણ પૂરી થઈ એમ. તો ઘરના ને ઘરના જો વયોવૃદ્ધ વ્યક્તિ છે એ યુવાન જે પણ ઘરના છે એને અંગ પ્રત્યારોપિત કરે તો એક જ ઘરના છે, એક જ ફેમિલી છે, એક જ કુટુંબ છે, એનો મતલબ જ એવો થાય ચોખ્ખો કે એની અંદર જે જનીનો છે એ જનીનો લગભગ મહદ અંશે સમાન હશે બેયમાં. જો મોટા ભાગે જનીન સમાન હોય તો એનાથી એક બીજો ફાયદો એ પણ છે કે એની શરીરની અંદર બનતા કેમિકલ્સ એટલે કે રસાયણોમાં સમાનતા હોય. તો જ્યારે રાસાયણિક સમાનતા હશે ત્યારે આપણું શરીર એ નજીકના સંબંધિત વ્યક્તિના અંગોને સ્વીકારવા માટે વધુ અનુકૂળ હશે, ઓછો સમય લેશે એમ. રાઈટ? એટલે જનરલી આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં જે સમાનતા છે, આપણા શરીરની રાસાયણિક જે સમાનતા છે એ ચકાસવામાં આવે છે. રુધિર જૂથની સમાનતા પણ ચકાસવામાં આવે ને રાસાયણિક સમાનતા પણ ચકાસવામાં આવે છે જ્યારે પણ અંગ પ્રત્યારોપણ કરવાનું થતું હોય ત્યારે. તો કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ પહેલા અહીંયા લખ્યું છે એ પ્રમાણે પેશીની સંગતતા અને રુધિરની સંગતતા અતિ આવશ્યક હોય છે. તો પહેલી જરૂરિયાત છે બ્લડ ગ્રુપ મેચ કરવા. ઈ મેચ થાય તો જ બીજી શરત લાગુ પડે, ઈ છે પેશીની સંગતતા. એટલે કે તમારા શરીરની અંદર રહેલા કોષો જે રસાયણો બનાવે છે
જો એવા જ રસાયણો ડોનર એટલે કે દાતા વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિનું અંગ તમે લઈ શકો અથવા તો તમે સ્વીકારી શકો એની શક્યતા વધી જાય છે. બરાબર છે. અને તે પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો નામની દવા લેવી પડે છે. પ્રતિકારક અવરોધક એક વસ્તુ ફિક્સ છે અને અચળ છે કે જો કોઈ અન્ય વ્યક્તિનું અંગ દાખલા તરીકે તમારા કે મારા શરીરમાં દાખલ કર્યું તો ભલે મેચિંગ છે, ભલે એક જ કુટુંબના સભ્ય છે, ભલે બંનેનું લોહી એક છે, ભલે બંનેના જીન્સ એક છે, જનીનો એક છે, પણ શરીર તો બે જ છે અને અમુક અંશે તો કેમિકલ્સનું મેચિંગ નો જ થતું હોય. એટલે આ જે ભિન્નતા છે એ ભિન્નતા તો છે જ, જેને ઓછામાં ઓછી ભિન્નતા થાય એવું આપણે કરવાનું હોય. પણ આપણું શરીર એ ભિન્નતાને કારણે પ્રતિકારકતા કોઈક અંશે તો આપશે જ. થોડે ઘણે અંશે તો પ્રતિકારકતા જોવા મળે જ છે જીવન પર્યંત, કારણ કે એ અંગ આપણું નથી. એટલે આપણા શરીરનું પ્રતિકારક તંત્ર તો એની ઉપર અસર કરવાનું જ છે વોટ આઈ મીન. તો એ પ્રતિકારકતા નો થાય એવી દવા આવે છે. એટલે જો અંગ પ્રત્યારોપણ થાય તો જીવન પર્યંત એ દવા લેવી પડે કે જે પ્રતિકારકતાને અવરોધે છે. બરાબર છે. એટલે આ પણ એક અગત્યનો મુદ્દો બનશે અંગ પ્રત્યારોપણના સંદર્ભે. હવે અગેન ઉપાર્જિત જે પ્રતિકારકતાના સિદ્ધાંતની વાત છે, ઉપાર્જિત પ્રતિકારકતાના સિદ્ધાંત, એમાં આપણે અગાઉ બે પ્રકારો જોયા હતા. હમણાં જ મેં જે પૂરા કર્યા, એક પ્રકારનું નામ છે એન્ટીબોડી મધ્યસ્થી અને એકનું નામ છે કોષીય મધ્યસ્થી. જો બી કોષ દ્વારા થાય અને એન્ટીબોડી નામનું રસાયણ એના દ્વારા થાય તો એ એન્ટીબોડી મધ્યસ્થી કહેવાય. અને જો ટી કોષો દ્વારા છે અને ભક્ષણ કરતા કોષો જે ટી કોષો છે એના દ્વારા થાય છે તો ત્યારે એને આપણે નામ આપ્યું છે કોષ મધ્યસ્થી પ્રતિકારકતા. ઓકે, એ જ પ્રમાણે વર્ગીકરણ બીજી રીતે પણ થાય છે. એ વર્ગીકરણ ખોટું છે ને આ વર્ગીકરણ સાચું છે અથવા તો આ સાચું છે ને ઓલું, એવું નથી. બે પ્રક્રિયા છે વર્ગીકરણની એની. તો આ પ્રક્રિયા નંબર 2 છે વર્ગીકરણની, કે ઉપાર્જિત પ્રતિકારકતાના બીજા બે પ્રકારો પણ પડે છે. ઈ એની ક્રિયાવિધિ પ્રમાણે. ઓલા જે પ્રકારો પડ્યા હતા એ કોને આધારે હતા કે કયા કોષો દ્વારા થાય છે. બરાબર છે. અને આ પ્રકારો કઈ રીતના છે કે ક્યારે થાય છે. બરાબર છે. અથવા તો કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા એના જે બે મેઇન પ્રકારો છે એની વાત કરીએ. વર્ગીકરણ નંબર 2, જેમાં બે પ્રકાર પડશે, એમાં પહેલો પ્રકાર છે અહીંયા એક્ટિવ અથવા તો સક્રિય પ્રતિકારકતા. બરાબર છે. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સજીવ, કોઈ પણ કોષ પોતે આ પ્રક્રિયામાં ભાગ લે ત્યારે એને સક્રિય કહેવાય. દાખલા તરીકે હું પોતે જ લેક્ચર લઉં છું, અત્યારે હું પોતે જ ક્લાસ લઉં છું, હું પોતે સમજાવું છું, તો હું સક્રિય છું તમને સમજાવવામાં. બરાબર છે. પણ હું જ્યારે ફ્રી હોઉં રાત્રે, સે ફોર એક્ઝામ્પલ 9 વાગે હું લેક્ચર એક રેકોર્ડ કરી નાખું અને ઈ તમને લેક્ચર આખો રેકોર્ડિંગમાં આપી દઉં, તો હું ડાયરેક્ટલી અત્યારે જેમ ભણાવું છું એવું ત્યારે નથી ભણાવતો. એ નિષ્ક્રિય થઈ ગયું, સક્રિય નથી. અત્યારે લાઈવ સેશન્સ છે કે તમે હાથ ઉપર કરો તો હું પૂછું આ શું પ્રોબ્લેમ છે, પણ રેકોર્ડિંગ જ્યારે લેક્ચરનું હોય તો એ કઈ રેકોર્ડિંગમાં કઈ એને એવો સેન્સ ન આવે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું આગળ નથી વધી ગયું ટૂંકમાં હજી. બરાબર છે. કે રેકોર્ડિંગમાં તમને કે યસ શું પ્રોબ્લેમ છે, બોલો બોલો એમ. તો એ નિષ્ક્રિય કહેવાય. તો સક્રિય અને નિષ્ક્રિયમાં આ ફરક રહેશે આપણે યાદ રાખવા માટે, સરળ રીતે યાદ રાખવા માટે. રાઈટ. તો સક્રિય પ્રતિકારકતાનો મતલબ એવો થશે કે જ્યારે તમારું શરીર પોતે, તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમ, પ્રતિકારક તંત્ર પોતે એની અંદર ઇન્વોલ્વ થશે. બરાબર છે. પોતે ઇન્વોલ્વ થશે, પોતાના દ્વારા થશે.
અને સામે બીજો પ્રકાર છે એ છે નિષ્ક્રિય પ્રતિકારકતા. તો તમારા પ્રતિકારક તંત્રનો એમાં કોઈ ફાળો નથી. બહારથી આપણે પ્રતિકારકતા લીધી હોય જો તો એને કહેવાનું છે નિષ્ક્રિય પ્રતિકારકતા. બરાબર છે? કઈ રીતે શું છે એના જે બેયમાં બે પ્રકારો છે પાછા, કુદરતી અને કૃત્રિમ. બેયમાં ઈ જ છે, કુદરતી અને કૃત્રિમ. તો સક્રિય પ્રતિકારકતામાં કુદરતી સક્રિય અને કૃત્રિમ સક્રિય, એ જ પ્રમાણે નિષ્ક્રિય પ્રતિકારકતામાં કુદરતી નિષ્ક્રિય અને કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત આપણે સમજશું. તો પહેલો જે દાવ આવશે, પહેલો જે પ્રકાર છે એ છે ઉપાર્જિત પ્રતિકારકતામાં સક્રિય પ્રતિકારકતા કોને કહેવાય? ઓકે, ઉપાર્જિત એટલે આપણે હોતી નથી, ડેવલપ કરીએ છીએ. સક્રિય એટલે આપણા પોતાના ઇમ્યુન સિસ્ટમ કે પ્રતિકારક તંત્ર દ્વારા એ પ્રક્રિયા થાય અને પ્રતિકારકતા કેળવાય. બરાબર છે? તો જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે, આઈ રિપીટ, જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે એટલે હવા છે, દાખલા તરીકે અત્યારે શ્વાસોશ્વાસ હું કરું છું, તમે કરો છો, હવાની અંદર જ્યારે બેક્ટેરિયા તમારા શરીરમાં દાખલ થયું, બરાબર છે, બેક્ટેરિયા તમારા શરીરમાં દાખલ થયું એટલે એ એન્ટીજન છે અને તમારા શરીરનું પ્રતિકારક તંત્ર એ એન્ટીજનની સાથે સંપર્કમાં આવ્યું. તો યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન થાય. એટલે તમારા શરીરનું પ્રતિકારક તંત્ર સક્રિય થાય, એન્ટીબોડીનું સર્જન કરે. તો કરે છે કોણ? તમારા શરીરનું પ્રતિકારક તંત્ર પોતે સક્રિય રીતે આ પ્રક્રિયા કરે છે. એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. બરાબર છે? પ્રોટીન જ છે. એન્ટીજન જે છે, એન્ટીજન પ્રોટીન જ છે. મેં તમને સૌથી પહેલા જ કીધું. એ જીવંત એટલે બેક્ટેરિયા હોઈ શકે. બરાબર છે? મૃત બેક્ટેરિયા નો હોય, મૃત વાયરસ હોય. વાયરસ સજીવ નથી, તમને ખબર જ છે. બરાબર છે? અને ત્રીજું પ્રોટીન સ્વરૂપે, પ્રિયોન્સ. રાઈટ? એટલે કોઈ પણ રીતે એ એન્ટીજન તમારા શરીરમાં ગયું અને જો તમારા શરીરમાં એના વિરુદ્ધ એન્ટીબોડી બની ત્યારે એને સક્રિય પ્રતિકારકતા કહેવાની છે. ઓકે, સક્રિય પ્રતિકારકતા સામાન્ય રીતે ધીમી એટલા માટે હોય કે તમારા શરીરને એ કામ કરવા માટે થોડોક સમય એટલા માટે લાગે કે સૌથી પહેલા તો એન્ટીજન અંદર જાય, એન્ટીજન અંદર ગયો પછી એન્ટીજનને ઓળખે તમારું શરીર, એન્ટીજનને ઓળખ્યા પછી એની જે રાસાયણિક સ્વભાવ છે, એ રાસાયણિક સ્વભાવ કે રાસાયણિક સંરચના કેવી છે એને આઈડેન્ટિફાઈ કરે, એને ઓળખે, એની પરિસ્થિતિ જાણે અને એના પછી એનું એન્ટીબોડીની ડિઝાઇન તૈયાર થાય. એટલે એન્ટીજનને ઓળખ્યા પછી એન્ટીજન પ્રમાણે એન્ટીબોડીની ડિઝાઇન તૈયાર થાય. એટલે એ પ્રક્રિયા ધીમી છે. આગળ પણ આપણે સમજ્યા છીએ. પ્રાથમિક પ્રતિક્રિયા ઓર પ્રાથમિક પ્રતિચાર હંમેશા ધીમો હોય છે. દ્વિતીયક બન્યા પછી ફાસ્ટ થાય, પણ શરૂઆત એની હંમેશા કેવી હોય? ધીમી. એટલે પાછો એ પોઈન્ટ અગેન તમારી સામે આવ્યો છે. તો સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય લઈ લે છે. દ્વિતીય પ્રતિકારકતા થાય ત્યારે વાંધો નથી, બરાબર છે, પણ પ્રાથમિક પ્રતિકાર હંમેશા ધીમો જ હોય છે. ઓકે, અગેન તેના બે પ્રકાર પાડ્યા છે મેં. એક હતો કુદરતી અને બીજું છે કૃત્રિમ અથવા તો સંશ્લેષિત. ઓલરાઈટ, કુદરતી અથવા તો નૈસર્ગિક કોને કહેવાય? તો કુદરતી રીતે રોગકારકનો શરીરમાં પ્રવેશ થાય અને જે પ્રતિકાર મળે એ. દાખલા તરીકે બેક્ટેરિયા હવામાં છે, તમારા શરીરમાં ગયું અને તમારું શરીર એનું પ્રતિકાર કરે, તમારું શરીર એન્ટીબોડી બનાવે. તો એ સામાન્ય ક્રિયાવિધિ જે તમે જાણો છો એ જ આ છે. હવે એની વિરુદ્ધમાં કૃત્રિમ કે સંશ્લેષિત કોને કહેવાય? રાઈટ? ઓકે, પ્રતિરક્ષણ દરમિયાન, પ્રતિરક્ષણનો મતલબ થોડીક વાર પછી કહું તમને, આખું સ્ટેટમેન્ટ સમજાવ્યા પછી. ઈરાદાપૂર્વક ઇન્ટેન્શનલી સાય કરીને, બરાબર છે, જીવાણુઓની રસી આપવી. હવે ખબર પડી ગઈ આનો મતલબ પ્રતિરક્ષણ એટલે? પ્રતિરક્ષણ એટલે જે
તમારા શરીરમાં ચાય કરીને તમે ઊભું કરો, તકલીફ છે નહીં, તકલીફ ઊભી કરવાની વાત છે. બરાબર છે. આમ જોવા જઈએ તો જ્યારે તમે ધોરણ 11માં ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમની અંદર પ્રવેશ લીધો હશે ત્યારે તમને ઘણા બધા લોકોએ ઇન્ક્લુડિંગ તમારા શિક્ષકો 10મા વાળા કદાચ હોય એને પૂરેપૂરી માહિતી આપી જ હશે કે ભાઈ તમે જ્યારે ડોક્ટર બનવા જઈ રહ્યા હશો કે તમે જ્યારે એન્જિનિયરની તૈયારી કરવા માટે આગળ વધવાના છો, JEE કે નીટ માટે, તો એટલું કઈ સહેલી વસ્તુ નથી. એમ અઘરું જ છે, આપણે જાણીએ જ છીએ. તો આપણે પહેલેથી ખબર જ હતી કે અઘરું છે એમ. બરાબર છે. પછી ધરાર આપણે અંદર આવ્યા છીએ, આપણી ઈચ્છાથી આવ્યા છીએ, હે ને? તો આપણે પહેલેથી મેન્ટલી પ્રિપેર હતા જ. અને એમાં જ્યારે આપણે ધીમે 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 પહેલા તો શું એકદમ આમ જેને કરેજ કહીએ ને એ બહુ જાજો હોય, હોશ, હિંમત બહુ જાજી હોય શરૂઆતમાં કે આ લડી લેવું છે. જો તો ખરા 90 આવ્યા ને 10માં, આમાં 99 લઈ લેવા છે. પણ પછી ખબર પડે કે 9માંય વાંધા પડી જાય કયા કયા ફિઝિક્સનું એવું ચેપ્ટર આવી ગયું તો. બરાબર છે. તો થાય કેવું કે આપણે તો ખબર જ હતી કે અઘરું પડવાનું છે. બરાબર છે. પણ આપણે આપણા મનથી એટલા બધા હારી જઈએ અમુક વખતે, દર વખતે થાય જ છે એવું નથી કે તો પ્લીઝ માઇન્ડ ઇટ, કે અમુક વખતે અમુક જે ઘટનાક્રમ બને તો એમાં હાવ કારણ વગરના આપણે હારી જતા હોઈએ છીએ, હાવ કારણ વગરનું ટેન્શન લઈ લેતા હોઈએ છીએ. અઘરું છે એ તો ખબર જ છે. આપણે વિચારવાનું હોય કે આને સહેલું કેમ બનાવવું, એની બદલે અઘરું છે કરી અને મૂકી દઈએ. તો આ દુઃખ હતું નહીં, દુઃખ ઊભું કર્યું કહેવાય. એટલે અહીંયા પણ એવું છે કે આપણા શરીરને રોગ પ્રતિકારક કોઈ બેક્ટેરિયો લાઈવ અંદર જવાનું નથી, આપણે ધરાર નાખીએ, દુઃખ ઊભું કરીએ છીએ. શું કામ? કારણ કે જ્યારે પણ આપણા શરીરમાં બેક્ટેરિયા જાય એટલે એન્ટીબોડી બને, સ્મૃતિ. ઈ એન્ટીબોડી બનાવતા લસિકા કોષો, બી લસિકા કોષો તમારી લસિકા ગાંઠમાં સંગ્રહાઈને રહીએ. આપણી સિદ્ધાંત ખબર છે ને, પ્રાથમિક અને દ્વિતીયક જે પણ પ્રતિકારકતા છે એમાં દ્વિતીય પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે. યાદ આવી ગયું બધાને? યસ ઓર નો હાથ ઉપર કરો જોઈએ. ઓકે. દ્વિતીયક પ્રતિકારકતા સ્મૃતિ આધારિત એટલા માટે છે કે પ્રાથમિક પ્રતિકારકતા વખતે જે બી લસિકા કોષો એ એન્ટીબોડી બનાવ્યું, એ બી લસિકા કોષો પાછા ડિવાઈડ થાય, પ્રોલિફરેટ થાય. એનો મતલબ છે બહુભાજન કરી અને નજીકની ગાંઠની અંદર સંગ્રહાઈ જાય છે. આપણને આ ખબર છે. પોઈન્ટ સમજો હવે તમે. તો આપણે કેવો આઈડિયા વાપરો ખબર છે? મનુષ્ય તો ખરા ને ગમે એમ તો ઓવર બુદ્ધિશાળી. આપણે શું કર્યું કે અમુક અમુક જે પેથોજન હતા, પેથોજન એટલે રોગકારકો, એને આપણે નબળા પાડી દીધા, નિષ્ક્રિય કરી દીધા, પાણીમાં ઉકાળી અને બેક્ટેરિયાને બિચારાને નિષ્ક્રિય કરી દીધા, ને પછી એનું ઇન્જેક્શન ભરી નાખ્યું આપણા શરીરમાં. એને કહેવાય રસી. બરાબર છે. એટલે બેક્ટેરિયા કેવા છે? ગુજરી ગયેલા. બેક્ટેરિયા કેવા છે? નિષ્ક્રિય થઈ ગયેલા. તમારા શરીરમાં દાખલ કરો એટલે બેક્ટેરિયા સક્રિય નથી થતા. બેક્ટેરિયા સક્રિય નથી થતા, પણ બેક્ટેરિયાના શરીરની સપાટી ઉપરનું, બેક્ટેરિયાના કોષની સપાટી ઉપરનું પ્રોટીન તો છે ને કે જે એન્ટીજન છે. તો તમારું શરીર એન્ટીબોડી બનાવી લે એટલે તમે સેફ છો. તો એ જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થતું હોય રસી દરમિયાન, રસી એટલે તમે ધરાર નિષ્ક્રિય થઈ ગયેલા એન્ટીજન દાખલ કર્યા. બરાબર છે. એ જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય ત્યારે થોડુંક શરીરનું તાપમાન વધે, ચયાપચયમાં વધારો થાય. એટલે 1-2 દિવસ તાવ આવે. આપણે કોરોનાની રસી લગભગ બધાએ લીધી હશે, હે ને? લીધી છે ને બધાએ? હાથ ઉપર કરો જોઈએ, આમાં બધાએ લીધી હશે. તો આપણે મોટા ભાગે એવું જોવા મળ્યું હશે, બધાને ફરજિયાત ના હોય. બરાબર છે. અમુક વ્યક્તિઓને બાદ કરતા લગભગમાં આ અસર જોવા મળી હશે કે ભાઈ તાવ આવે કે શરીર થાકી જાય રસી લીધા પછી બીજે દિવસે 2-3 દિવસ એની અસર રહે. તો એ તમારા શરીરમાં જે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય ને એને પરિણામે ચયાપચય એટલું બધું વધી જાય કે શરીર ઉપર એની આવી વિક્ષેપક અસર થાય. એમ રેડી? એટલે ઈ એની અસર હતી જે જોવા મળે છે. તો ઈ આ એની વાત કરી છે. તો એમાં પણ તમારું શરીર જ ઇન્વોલ્વ છે ને, એ એન્ટીબોડી પણ તમારું શરીર જ બનાવે છે ને. એટલે તમારું શરીર બનાવે છે પોતે, એટલે કેવું કહેવાય? સક્રિય. પણ સામે કુદરતી રીતે એ દાખલ નથી થયા. તમે ધરાર
इंजेक्शन थी दाखल કર્યા એટલે એને કીધું કૃત્રિમ. अब समझ में आ रही है बात पूरेपूरी? બે વચ્ચે ડિફરન્સ શું છે બોલો જોઈ. હેન્ડ રેઝ કરીને કન્ફર્મેશન આપો, તમને કમ્પ્લીટલી આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. ઓકે, હવે જેને નથી સમજાણો ઈ હેન્ડ રેઝ કરીને પૂછો કે ભાઈ મને આ નથી સમજાણો પોઈન્ટ, એમ એવું કઈ હોય તો દરાર નહીં, દુઃખ ઊભું નથી કરવાનું. ઓલ રાઈટ, તો સમજાઈ ગયો છે એવું હું માની લઉં છું. બરાબર છે? તો કુદરતી સક્રિય અને કૃત્રિમ સક્રિય આ બે આપણે વાત કરી. એ જ પ્રમાણે ઉપાર્જિત નો બીજો જે પ્રક્રિયા છે અથવા તો બીજો જે પ્રકાર છે પ્રતિકારકતાનો, એનું નામ છે નિષ્ક્રિય પ્રતિકારકતા, જેમાં તમારા શરીરમાંથી કોઈ એન્ટીજન દાખલ થાય ને એન્ટીબોડી ઉત્પન્ન થાય એવું કઈ થવાનું જ નથી. આપણે તો સીધે સીધું એન્ટીબોડી નાખી દીધું, એન્ટીબોડીનું જ ઇન્જેક્શન ભર્યું સીધે સીધું. શું કર્યું? એન્ટીબોડીનું ઇન્જેક્શન ભર્યું અને એન્ટીબોડી સીધા નાખી દીધા. ક્લિયર થાય છે? હવે એમાંય પાછા બે પ્રકાર પડ્યા, કુદરતી પણ છે અને કૃત્રિમ પણ છે. આપણે જોઈએ પહેલા અર્થઘટનની વાત કરીએ તો જ્યારે શરીરની અંદર કોક દ્વારા તૈયાર કરેલા, આપણે તૈયાર કરેલા નહીં, પ્લીઝ સમજો. જો તમે એન્ટીબોડી તૈયાર કરો તો એને સક્રિય કહેવાય, પણ તમે નથી તૈયાર કર્યા, કોક બીજાએ તૈયાર કર્યા અને એ તમારા શરીરમાં જાય ત્યારે તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે ત્યારે એને કહેવાનું છે નિષ્ક્રિય પ્રતિકારકતા. એનો કુદરતી ઉદાહરણ છે તમે જ્યારે સૌથી પહેલો શ્વાસ આ દુનિયામાં આવી અને લીધો હશે એ સમયે તમારી માતા જે દૂધ સ્ત્રાવ કરે અને તમને શરૂઆતના 2-3 દિવસ કે 1 અઠવાડિયા સુધી જે દૂધ મળે છે એ દૂધની અંદર માતાના રુધિરમાંથી વિશિષ્ટ પ્રકારના એન્ટીબોડી એની અંદર મિશ્રણ થયેલું હોય અને ઈ એન્ટીબોડી યુક્ત દૂધ તમને મળે છે, તમે ઈ પીઓ છો. તો એ દૂધનો સામાન્ય રંગ જે સફેદ હોય એની બદલે એ એન્ટીબોડી વાળું જે દૂધ હશે ને એ થોડુંક પીળું, સ્લાઇટલી યેલો હોય છે, જેનું નામ છે કોલોસ્ટ્રમ. બરાબર છે? એટલે કોલોસ્ટ્રમ એટલે દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના 2-3 દિવસ કે 1 અઠવાડિયા સુધી આ સ્ત્રાવ પામતા દૂધની અંદર એન્ટીબોડીનું પ્રમાણ હોય છે અને એને કારણે આછા પીળા રંગનું અને ઘાટું હોય છે પ્રમાણમાં. તો આ દૂધને કોલોસ્ટ્રમ કહેવાય. તો એ માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ એન્ટીબોડી છે એ બાળકને મળે છે, બાળક પોતે નથી એ બનાવતું. એટલે બાળક માટે કેવું થઈ ગયું? એ નિષ્ક્રિય પણ છે કુદરતી ને, આ કુદરતી વ્યવસ્થા છે, કૃત્રિમ નથી. તો નવજાત શિશુ માટે માતાના દૂધની જે વાત આવશે, દુગ્ધ સ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રાવ પામતું પીળાશ પડતું જે પ્રવાહી છે કોલોસ્ટ્રમ, એની અંદર આપણે જે ઓલી 5 પ્રકારની એન્ટીબોડીની વાત કરી હતી, GAMDE, એમાંનું IgA પ્રકારનું એન્ટીબોડી એની અંદર હોય. દૂધની અંદર કોલોસ્ટ્રમની અંદર IgA પ્રકારનું એન્ટીબોડી જે છે એ જોવા મળતું હોય છે. આ ખાસ નોંધ રાખવાની છે આપણે. બરાબર છે? ઓકે, બીજું ઉદાહરણ નંબર 2. આ ઉદાહરણ નંબર 1 કોલોસ્ટ્રમ છે. ઉદાહરણ નંબર 2 પણ અહીંયા આપેલું છે કે ગર્ભ અવધિકાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી અમુક એન્ટીબોડી પ્રાપ્ત થતા હોય છે. ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જરાયુનો અભ્યાસ કર્યો છે. બરાબર છે? જરાયુ નિર્માણ દરમિયાન જે રુધિર બાળકની અંદર માતામાંથી જાય એની અંદર મોટા પ્રમાણમાં એન્ટીબોડી પણ પ્રવેશે. તો જ્યારે તમે માતાના ઉદરમાં છો એ સમયે પણ માતાના રુધિરમાંથી એન્ટીબોડી તમને મળતા હોય છે. તો આ 2 ઉદાહરણ છે કુદરતી રીતે નિષ્ક્રિય ઉપાર્જિતતા જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, મેળવવામાં આવે છે તમારા દ્વારા એની. બીજું છે કૃત્રિમ, તો એ છે રસીકરણ, કે જેમાં રસી તમે બનાવો એ મૃત સજીવોની નથી, નિષ્ક્રિય કરી ગયેલા સજીવોની નથી, પણ એન્ટીબોડીની રસી છે. એટલે રસીમાં તમે એન્ટીબોડી જ સીધું તમારા શરીરની અંદર દાખલ કરી દો, તો એવી રસી જે એન્ટીબોડીની રસી છે એને કહેવાય કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા. બરાબર છે?
અહીંયા ઉદાહરણ આપેલું છે, આ જે રસી છે એ રસીમાં કઈ નથી બીજું, ઓનલી એન્ટીબોડી. બરાબર છે. આ બે ઉદાહરણમાં એક આ કોલેસ્ટ્રોમનું ઉદાહરણ છે અને આ ગર્ભસ્થ શિશુનું ઉદાહરણ છે. તો એ બંને કુદરતી અને આ કૃત્રિમ, આ બે પ્રકારના ઉદાહરણો અહીંયા આપેલા શેર કરેલા છે. ઓકે, આની અંદર જો કોઈને કઈ ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરો. ઓકે, નિષ્ક્રિયમાં કુદરતી અને કૃત્રિમ આ બે પ્રકાર મેં જે તમને સમજાવ્યા, એની અંદર જો કોઈને કઈ ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. ઓલરાઈટ, ધેટ્સ ગ્રેટ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે રસીકરણ. એક બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ મેડિકલ સાયન્સનું. બરાબર છે. મેડિકલ સાયન્સ માટે ખાસ કરી અને બાળ સુરક્ષા અને સ્ત્રી સુરક્ષા એ એક અભિન્ન અંગ છે. ચેપ્ટર નંબર 3 ની અંદર તમે આની વાત કરી છે. બરાબર છે કે પ્રજનન સ્વાસ્થ્ય એમાં જે એક લક્ષ્ય હતું, એ લક્ષ્ય હતું કે પ્રસૂતા એની સાર સંભાળ અને નવજાત શિશુની સાર સંભાળ. તો એની એક ડિઝાઇનેટેડ સિસ્ટમ છે આપણા દેશની અંદર. આપણા દેશની અંદર નહીં, વર્લ્ડના લગભગ બધા દેશોની અંદર, કે જ્યારે પણ પ્રસૂતિ સ્થાપન થાય, ગર્ભાવસ્થાની શરૂઆત ખબર પડે કે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી છે, ત્યારથી લઈ અને જ્યાં સુધી એ શિશુ પ્રમાણમાં પોતાની રીતે સમજતું ન થાય ત્યાં સુધી એની સ્વાસ્થ્યની સંભાળ માતા અને બાળક બંનેની, એની આખી એક ડિઝાઇનેટેડ સિસ્ટમ છે. બરાબર છે. દાખલા તરીકે જ્યારે પણ પ્રેગ્નન્સી હોવાની ખબર પડે, ગર્ભાવસ્થાની ખબર પડે, ત્યારથી નિશ્ચિત સમયગાળા સુધી અને નિશ્ચિત સમયગાળા દરમિયાન થાય કેવું કે એવરી નાવ એન્ડ ધેન, કે દર મહિને હોય, પછી બીજા મહિને હોય, પછી ત્રીજા મહિને હોય, ચોથા મહિને હોય, ડોક્ટરની વિઝિટ કરવાની હોય. ડોક્ટર જે સ્ત્રી છે એ સ્ત્રીને ચેક કરે કે ગર્ભસ્થ શિશુની અવસ્થા શું છે, ગર્ભસ્થ શિશુ જે છે એ બરાબર છે કે નહીં. ઓકે, ગર્ભાવસ્થા દરમિયાન પ્રસૂતા એટલે કે જે સ્ત્રી છે એ સ્ત્રીની હેલ્થ કેવી છે, એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. રાઈટ, આ બધું ચેક કરવાની એક સિસ્ટમ છે. ઓકે, એ દરમિયાન જો જરૂરિયાત પડે છે તો અકોર્ડિંગલી, એટલે કે જરૂરિયાત પ્રમાણે દવા, સપ્લિમેન્ટ એટલે એના પૂરક જે દ્રવ્યો છે, પોષક દ્રવ્યો, એની વ્યવસ્થા, અથવા તો ખોરાકની અંદર જે ધ્યાનમાં લેવા જેવી બાબતો હોય એના વિશે માહિતી આપવામાં આવતી હોય છે. ઓકે, બીજી વ્યવસ્થા છે એ છે પ્રસૂતિ, કે 9 મહિને જ્યારે બાળક જન્મવાની સ્થિતિ આવે ત્યારે ફરજિયાત ડોક્ટરની હાજરીમાં આ પ્રક્રિયા કરાવવામાં આવે. ડોક્ટર એનું ધ્યાન રાખે કે બધી વ્યવસ્થા સારી રીતે જળવાય, માતાને કોઈ ઈજા ન થાય, બાળકની પ્રસૂતિ દરમિયાન બાળકને કોઈ ઈજા ન થાય, થાય કોઈ અનિયમિતતા તો ગરબડ હોય તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય. તો આ વ્યવસ્થા પણ એનો એક ભાગ છે. અને એનો ત્રીજો પાર્ટ ક્યાં પડે તો કે બાળકનો જન્મ થયા બાદ. બરાબર છે. જ્યાં સુધી એ સમજુ ન થાય, પોતાની રીતે ખોરાક લેતું ન થાય ત્યાં સુધી, તો ત્યાં સુધી એની સાર સંભાળ રાખવા માટેનો અગત્યનો એક જે મુદ્દો છે એ આ છે, રસીકરણ અને પ્રતિકારકતા. એ બાળક જે નવું જન્મ લે છે એ જ્યારે વાતાવરણના સંપર્કમાં પહેલી વાર આવશે ત્યારે એના શરીરની અંદર કોઈ પ્રતિકારકતા, જન્મજાત પ્રતિકારકતા સિવાયની એક્વાયર્ડ એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા હોતી જ નથી. મેડિકલ સાયન્સ અત્યારે પગભર છે. જ્યારે નહોતું ત્યારે શું થતું કે આવા નવજાત બાળકો જ્યારે રોગકારકોના સંપર્કમાં આવતા તો રોગકારકના રોગની અસર હેઠળ એના મૃત્યુ દરનો જે છે આંકડો ખૂબ વધારે હતો. બરાબર છે. 30-40% સંતતિઓ રોગને કારણે મૃત્યુ પામતી. પણ હવે આપણને ખબર છે સિસ્ટમ
હવે આપણને ખબર છે કે કઈ રીતના રોગ પ્રતિકારક તંત્ર કામ કરે છે. હમણાં જ તમને થોડીક વાર પહેલા સમજાયું. રસીકરણ, બરાબર છે, સક્રિય હોય, સક્રિય તમારા શરીરમાં જ ઉત્પન્ન થાય. પણ કરવાનું શું છે? તમે મૃત અથવા તો નિષ્ક્રિય થઈ ગયેલા જો જીવાણુઓ કે એન્ટીજનને શરીરમાં દાખલ કરી દો તો તમારા શરીરમાં એન્ટીબોડી બની જાય. પછી ઓલા હાચાવાળા આવશે ને ત્યારે ઓલરેડી તમારા શરીરની અંદર એન્ટીબોડી હશે જ. તો સીધો જ દ્વિતીય પ્રતિકાર થાય. પ્રાથમિક પ્રતિકાર આપણે ધરાર કરાવીએ છીએ રસી દ્વારા. તો એ જે આખી વ્યવસ્થા છે એને શું કીધું છે? રસીકરણ. એનો આખો પ્રોગ્રામ છે કે બાળકનો જન્મ થાય ત્યારે આ રસી આપવાની, અમુક 1 મહિના પછી આ રસી આપવાની, 3 મહિના પછી આ રસી આપવાની, 6 મહિના પછી આ રસી આપવાની, 1 વર્ષ પછી આ રસી આપવાની, 1.5 વર્ષ પછી આ રસી આપવાની, 2 વર્ષ પછી આ રસી આપવાની. એનો આખો એક પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામને આ કહેવાય રસીકરણ. અને એની અસર એટલે પ્રતિકારકતા. એનામાં પ્રતિકારકતા થાય છે, હોતી નથી, ઉપાર્જિત થાય છે. તો એ આ પોઈન્ટ જે છે એનું અર્થઘટન આ રીતે આપણે સમજવું પડે. તો રસીકરણ અથવા તો પ્રતિકારકતાનો જે સિદ્ધાંત છે એ પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણધર્મ ઉપર આધારિત છે. બરાબર છે? આપણને ખબર છે, મેં તમને કીધું ને કે ભાઈ પ્રાથમિક પ્રતિકારકતા જો થાય તો એની યાદી સ્વરૂપે એ જે પ્રતિકાર કર્યો છે એવા લસિકા કોષો, એવા બી લસિકા કોષો તમારા લસિકા ગાંઠની અંદર સંગ્રહિત થઈને બેઠા હોય, જેથી કરીને બીજી વાર જ્યારે પ્રતિકાર કરવાનો વારો આવે ત્યારે ડબલ સ્પીડથી અને ઓછા સમયમાં આ પ્રતિકાર થઈ શકે. તો આપણને આ સિદ્ધાંતની ખબર છે એટલે આપણે શું કર્યું? નિષ્ક્રિય થઈ ગયેલા એન્ટીજનને અથવા તો મારી નાખેલા રોગકારકોને આપણા શરીરમાં દાખલ કરી દીધા એટલે પ્રાથમિક પ્રતિકાર થઈ ગયો, જેની અસર નહીં થાય બહુ જાજી. બરાબર છે? અને સ્મૃતિ રહી જશે. તમારા શરીરની લસિકા ગાંઠની અંદર આ લસિકા કોષો ઓલરેડી સંગ્રહિત અવસ્થામાં રહેશે. તો સાચે સાચ જ્યારે બીજી વાર એ કુદરતી રીતે જ્યારે સૂક્ષ્મજીવ દાખલ થાય તો સીધો જ દ્વિતીય પ્રતિકાર થાય શરીર દ્વારા. બરાબર છે? એટલે એની વાત કરી છે. આ સ્મૃતિના ગુણધર્મ ઉપર આધારિત છે, જેના 2 પ્રકાર પડે છે: સક્રિય રસીકરણ, નિષ્ક્રિય રસીકરણ. એટલે કે સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. તમે જે આની પહેલા પોઈન્ટ સમજો એની ઉપર જ આધારિત છે. બરાબર છે? જો તમારું શરીર પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરે, એટલે કે તમે તમારા શરીરમાં મૃત બેક્ટેરિયા દાખલ કર્યા અને તમારા શરીરમાંથી એન્ટીબોડી બન્યું, તો આ પહેલું સક્રિય રસીકરણ કહેવાય એને. એની બદલે જો હું એન્ટીબોડીનું ડાયરેક્ટ ઇન્જેક્શન આપું તો એને નિષ્ક્રિય. એ હતી તો રસી જ ને, મેં આની પહેલાની સ્લાઇડમાં તમને સમજાયું. આ રસી જ છે, પણ આ રસી શેની છે? એન્ટીબોડીની રસી છે. કોની છે? એન્ટીબોડીની. અને આની પહેલાની સ્લાઇડમાં અહીંયા રસી છે, વેક્સિન. પણ એની અંદર આ ઇન્જેક્શનની અંદર મૃત્યુ પામેલ બેક્ટેરિયું છે. તો આ રસીકરણને આ કહેવાય સક્રિય રસીકરણ અને આ રસીકરણને કહેવાય નિષ્ક્રિય રસીકરણ. એટલે ઓલરેડી તમે ભણી જ ગયા છો એ પોઈન્ટ ઓફ વ્યૂ ને, પણ દ્રષ્ટિકોણ બદલાયો છે. મેં ત્યાં પ્રતિકારકતાની દ્રષ્ટિએ સમજો છું અને અહીંયા મેં રસીકરણની દ્રષ્ટિએ 2 ભાગ પાડ્યા છે. નથિંગ એલ્સ. પીચ એક જ છે. પીચ એક જ છે. બેટિંગ ઇન્ડિયાની છે, બોલિંગ ઇંગ્લેન્ડની છે. બરાબર છે? તો જ્યારે હું બેટર તરીકે જોઉં, 6 મારી છે ફોર એક્ઝામ્પલ, તો મારે રાજી થવાનું હોય. પણ જ્યારે હું બોલરના પોઈન્ટ ઓફ વ્યૂ થી જાઉં તો બોલરે રાજી ન થવાનું હોય. ઘટના તો એક જ છે, મેદાન એક જ છે, ઇન્સિડન્સ એક જ છે, પણ એક અલગ અને બીજું અલગ. એક પ્રતિભાવ અલગ, બીજો પ્રતિભાવ અલગ. અન્ડરસ્ટુડ? ઘટના એમ જ, પ્રતિકારકતા એક જ છે, પણ જ્યારે હું પ્રતિકારકતાની દ્રષ્ટિએ જોઈશ, બરાબર છે, તો સક્રિયમાં 2 ભાગ પાડ્યા, કુદરતી અને કૃત્રિમ. તો સક્રિય અને કૃત્રિમ છે ને, એને રસીકરણમાં શું કહેવાય? સક્રિય રસીકરણ. રેડી?
અને નિષ્ક્રિયમાં પાછા બે ભાગ પાડ્યા હતા આપણે જ્યારે, તો નિષ્ક્રિયમાં કુદરતી અને કૃત્રિમ. તો નિષ્ક્રિયનું કૃત્રિમ છે એ રસીકરણમાં નિષ્ક્રિય રસીકરણ કહેવાય. બાકી બીજું કંઈ જ નથી, ખાલી મેં દ્રષ્ટિકોણ ફેરવો છે. બેટરની બદલે બોલરની દ્રષ્ટિકોણથી જોયું. ઓકે, પહેલું સક્રિય રસીકરણ કે સક્રિય પ્રતિકારકતા. આપણને ખબર જ છે એ શું છે. આ રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન એટલે કે રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન અથવા તો નિષ્ક્રિય કે નબળા પડી ગયેલા રોગકારકોની રસી તૈયાર કરી અને શરીરમાં દાખલ કરવાનું છે, જેથી એન્ટીબોડીનું નિર્માણ તમારા શરીરના રોગ પ્રતિકારક કોષો દ્વારા જ થાય. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન, એટલે જ્યારે સાચે સાચ ઈ બેક્ટેરિયા કે વાયરસ અંદર આવે, વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસરને ડબલ સ્પીડથી દ્વિતીય પ્રતિકાર કરે એટલે ઝડપથી નાબૂદ કરી શકે છે. ઓકે, એ જ પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ છીએ રસીકરણમાં સક્રિય રસીકરણથી, તો અગત્યનો સિદ્ધાંત એ છે કે એના ઉદાહરણો જે મેં તમને કીધું, આખા રસીકરણના પ્રોગ્રામની વાત કરી હતી, એવી ઘણી બધી રસીઓ આપણે ઓલરેડી તૈયાર કરી ચૂક્યા છીએ. ઘણા બધા રોગથી આપણે સુરક્ષા મેળવવાની આવી રસીઓ તૈયાર કરી ચૂક્યા છીએ. આ રસી પણ સ્મૃતિ આધારિત બી કોષ અને ટી કોષોનું સર્જન કરે. ચેપ લાગ્યા પછી તે રોગકારકોને ઝડપથી ઓળખી અને મોટા પ્રમાણમાં એન્ટીબોડીનું સર્જન કરી અને હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. એટલે જ્યારે સાચો હુમલો થાય ત્યારની વાત કરી છે, બરાબર છે. તો ઓલરેડી જ્યારે આપણે રસી લીધી હતી એ પછી આપણા શરીરમાં સ્મૃતિ આધારિત બી કોષો અને ટી કોષો સર્જાઈ ગયા છે, અને જ્યારે સાચું ઇન્ફેક્શન થશે ત્યારે ડબલ સ્પીડથી હુમલો કરી અને હરાવે છે. ઉદાહરણ મેં તમને કીધું, પોલિયોની રસી, હિપેટાઇટિસ બી ની રસી, ડીપીટી ની રસી, એવા ઉદાહરણો છે અમુક જે ચોક્કસ સંગઠિત જે રસીકરણના પ્રોગ્રામનો ભાગ છે. ઓકે, હવે મેઇન જે રિવોલ્યુશનનો અર્થ છે ઉત્ક્રાંતિ, જે મેડિકલ સાયન્સ ટેકનોલોજીમાં આવી એ છે બાયોટેકનોલોજી અને જીનેટિકલ એન્જિનિયરિંગ, એનો પ્રવેશ. તો જીનેટિકલ એન્જિનિયરિંગ અથવા તો બાયોટેકનોલોજીનો પ્રવેશ જ્યારે થયો આ શાસ્ત્રની અંદર, એટલે કે મેડિકલ સાયન્સની અંદર, ત્યારે રસીઓનું ઉત્પાદન પણ આપણે બાયોટેકનોલોજી અને જીનેટિક એન્જિનિયરિંગની મદદથી કરી શકતા થઈ ગયા, બરાબર છે. તો એની વાત પાછી બીજી માંડી છે અહીંયા કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા, અત્યારે કદાચ ન ખબર પડે તો શાંતિથી સાંભળશું, એ ચેપ્ટર આપણે ભણવાનું બાકી છે, બરાબર છે. તો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ એટલે કે બેક્ટેરિયા કે યીસ્ટ એટલે કે ફૂગમાં રોગકારકની એન્ટીજેનિક પેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે. હવે એ કઈ રીતે થાય છે તો એ આપણે પછી સમજશું. એ આખું ચેપ્ટર છે આપણી પાસે, એ આખા ચેપ્ટરમાં આપણે એનું ડિસ્કશન કરીએ તો જ સમજાય, બરાબર છે. અત્યારે એનો મેઇન મુદ્દો હું સમજાવી દઉં. એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું છે. એન્ટીબોડી શું છે? પ્રોટીન છે. તો પ્રોટીન સંશ્લેષણની સેન્ટ્રલ ડોગમાની થિયરી, મધ્યસ્થ પ્રણાલી એવું કહે છે કે ડીએનએ પ્રત્યાંકન પામે, આરએનએ બનાવે, એમઆરએનએ નું ભાષાંતરણ થાય અને એમાંથી પ્રોટીન બને. એનો મતલબ હું પાછળથી જાઉં તો પ્રોટીનની જરૂર જો મારે હોય તો મારે એમઆરએનએ જોઈએ. જો એમઆરએનએ જોઈએ અથવા તો એમઆરએનએ બનાવવું છે તો ડીએનએ ઉપરથી બને. તો કોઈ એક નિશ્ચિત ડીએનએ હશે કે જે એ એન્ટીબોડી કે જે પ્રોટીન છે એ પ્રોટીનના સંશ્લેષણ માટે, એ એન્ટીબોડીના સંશ્લેષણ માટે જવાબદાર હશે આપણા શરીરમાં પણ, બરાબર છે. તો એવા ડીએનએ ને આપણે અલગ કરી લીધું, કાપી નાખ્યું. આખા ડીએનએ ની શૃંખલામાંથી એવા ડીએનએ ને આપણે ટુકડો કરીને કાપી નાખ્યું, બરાબર છે. અને આ ટુકડાને બેક્ટેરિયાના ડીએનએ માં નાખી દીધું, અથવા તો યીસ્ટ જે એક કોષીય ફૂગ છે એના જનીનમાં એને દાખલ કરી દીધું, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે એ બેક્ટેરિયા કે એ યીસ્ટ એને આપણે
પ્રોટીન સંશ્લેષણ માટે પ્રેરિત કરવાનું છે. એ પ્રોટીન સંશ્લેષણ કરે ને એવી વ્યવસ્થા કરવાની. તો એ જ્યારે પ્રોટીન સંશ્લેષણ કરશે તો એ પોતાનું પ્રોટીન પણ બનાવશે અને તમારું એન્ટીબોડી પણ બનાવશે, કારણ કે તમે એન્ટીબોડી બનાવવા માટે એનું જે જનીન છે આપણું, એ જનીન એનામાં દાખલ કરી દીધું છે. બરાબર છે? એટલે આવા ઘટનાક્રમની વાત એને અહીંયા કરી છે. મેં તમને ટૂંક સાર સમજાવ્યો, આખી ગીતાનો સાર તમને કીધો. આખી ભાગવત ગીતા આપણે જયારે ચેપ્ટર ભણશું ત્યારે સમજશું. બરાબર છે? ઓકે, તો આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય આપણે બનાવી શકીએ છીએ અને પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ઘણી બધી વધી શકે છે અને વધી ગઈ છે. ઇનફેક્ટ ઉદાહરણ તરીકે હિપેટાઇટિસ બી ની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. બરાબર છે? તો એ એક ઉદાહરણ છે કે હિપેટાઇટિસ બી રોગ છે અને એની રસી જે છે એ યીસ્ટ નામની એક કોષીય ફૂગ દ્વારા આ જેનેટિકલ એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજીના સિદ્ધાંતો દ્વારા બનાવવામાં આવે છે. બરાબર છે? તો આ ઘટનાને આ એક ઉદાહરણને આપણે યાદ રાખશું. તો આરડીએનએ ટેકનોલોજીનો મતલબ છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપયોગથી આપણે મોટા પ્રમાણમાં રસીને એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન રસીનું કરી શકીએ છીએ. રેડી? પરફેક્ટલી સમજાઈ ગયું છે બધાને રસીકરણ એટલે શું? યસ? નો સમજાણું હોય તો પૂછી શકો છો. ઓકે, બીજા નંબરની વાત છે રસીકરણ નંબર 2. એક સક્રિય રસીકરણ હતું અને બીજું છે નિષ્ક્રિય રસીકરણ. અગેઇન હું રિપીટ કરું છું, જો રસીકરણ નિષ્ક્રિય હશે એનો મતલબ છે કે એન્ટીબોડી આપણું શરીર નથી બનાવતું, તૈયાર એન્ટીબોડી સીધા આપણી અંદર નાખી દો, તો એ ઘટનાક્રમને નિષ્ક્રિય રસીકરણ કહેવાય. તો નિષ્ક્રિય રસીકરણના જે સિદ્ધાંત છે એની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ ઓચિંતું કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય, પોઈન્ટ સમજો, ઘાતક જીવાણુ એટલે જીવલેણ રોગ કરતા જીવાણુ. બરાબર છે? કે એ જીવાણુ ઘૂસ્યા એટલે પછી તમે પૂરા. તો એમાં તમારે પ્રતિક્રિયા ધીમી ધીમી થાય તો ન ચાલે, ત્યાં સુધીમાં આપણે મરી જાય. એટલે એવી જરૂરિયાત જ્યારે પડશે ત્યારે આપણે સીધા એન્ટીબોડી દાખલ કરવા પડે, ઝડપથી પ્રતિક્રિયા કરાવવી હોય તો. તો જ્યારે કોઈ વ્યક્તિ ઓચિંતું કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય તો તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની જરૂરિયાત પડે. બહુ સિમ્પલ લોજિક છે. વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટીબોડી કે પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીટોક્સિન એટલે કે વિષદ્રવ્યને નિષ્ક્રિય કરતું પ્રોટીન. તો એન્ટીબોડી કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે તો એને કહેવાય છે નિષ્ક્રિય રસીકરણ. ઉદાહરણ તરીકે ધનુરમાં ટીટેનસનું ઇન્જેક્શન આપવામાં આવે અને સર્પદંશમાં સર્પનું જ ઝેર આપવામાં આવે. બરાબર છે? એન્ટીબોડી તરીકે. બરાબર? ઝેરનું મારણ ઝેર એવું કહેવત છે. તો સર્પના ઝેરમાંથી જ એન્ટીબોડી તૈયાર કરવામાં આવે અને એ સર્પદંશની રસી તરીકે વપરાય. આ સર્પદંશની રસી છે. બરાબર છે? સ્નેક વેનમ એન્ટીસીરમ અને આ છે ધનુરનું ટીટેનસનું ઇન્જેક્શન. તો એ એન્ટીબોડી છે, સીધા એન્ટીબોડી તમારા શરીરની અંદર દાખલ કરવામાં આવે. તો આ જે નિષ્ક્રિય રસીકરણ છે એની રસીના 2 પ્રકારો છે. તમારે જે યાદ રાખવાનો મેઇન મુદ્દો અહીંયા છે કે જ્યારે નિષ્ક્રિય રસીકરણની વાત આવે તો નિષ્ક્રિય રસીકરણના 2 પ્રકારો પાડ્યા છે એને. એક છે એન્ટીબોડી એનું ઇન્જેક્શન અને બીજું છે એન્ટીટોક્સિન એનું ઇન્જેક્શન. ઓકે, એન્ટીબોડીનું ઇન્જેક્શન ક્યારે દેવાનું? જ્યારે જીવાણુનું ઇન્ફેક્શન થાય, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય, સજીવનું ઇન્ફેક્શન થાય ત્યારે. બરાબર છે? અને એન્ટીટોક્સિન ક્યારે આપવાનું થાય? જ્યારે એન્ટીજન સજીવ નથી પણ વિષદ્રવ્ય છે ત્યારે, ઝેર તમને ચડે ત્યારે. વીંછી કરડી જાય, સાપ કરડી જાય અને એનું ઝેર તમારા શરીરમાં જ્યારે દાખલ થાય તો ત્યારે તમને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવું પડે. એ તાત્કાલિક જે એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે એ એન્ટીટોક્સિન કહેવાય. બરાબર છે? એટલે 2 પ્રમાણ, જે 2 અલગ અલગ પરિસ્થિતિ જે અહીંયા જોવા મળે છે કે એન્ટીજન જો સજીવ હશે તો તમને એન્ટીબોડી દાખલ કરાવવામાં ઇન્જેક્શન દ્વારા
અને જો વિષદ્રવ્ય હશે તો એન્ટીટોક્સિન દાખલ કરાવવામાં આવે. અને બંને એ કૃત્રિમ, નિષ્ક્રિય અને કૃત્રિમ પ્રકાર છે રસીકરણના. બરાબર છે? ઓકે, 12:10 થઈ ગઈ છે એટલે હજી આપણી પાસે સમય ઇનફ 15-20 મિનિટનો છે. એટલે નેક્સ્ટ પોઈન્ટ ઉપર હું જોઈ જાઉં છું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન ફોર અસ, એલર્જી. ઓકે, પ્રતિકારકતા એને વ્યાખ્યાયિત કરવી હોય તો તમારામાંથી કોઈ વ્યાખ્યા આપી શકે પ્રતિકારકતાની વ્યાખ્યા? ઓકે, ભુજ સેન્ટર. યજમાનમાં રહેલી યજમાનમાં રહેલી રોગકારક સજીવો સામે કોઈ લડવાની ક્ષમતા. ગુડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે પ્રતિકાર કરવાની શરૂઆત જો શરીરમાં થાય એ સમય એવો છે કે જ્યારે તમારા શરીરની અંદર કોઈ રોગકારક અથવા તો કોઈ એન્ટીજન દાખલ થાય. તો જ્યારે કોઈ બહારથી એન્ટીજન અથવા તો કોઈ બાહ્ય પદાર્થ આપણા શરીરમાં આવે તો આપણા શરીરની એક ચોક્કસ ક્ષમતા છે. બરાબર છે? એ ક્ષમતાને આધારે જ આ રિસ્પોન્સ એટલે પ્રતિકાર તૈયાર થતો હોય. એક ક્ષમતા કઈ કહેવાય? ફરીથી કહું, તમારા શરીરની અંદર જો કોઈ દ્રવ્ય છે, બરાબર છે, કોઈ રાસાયણિક પદાર્થ છે, કોઈ ઘટક છે, કોઈ કોષ છે, જો એના વિરુદ્ધ તમારું શરીર પ્રતિકાર કરે કે ન કરે, બરાબર છે, એની પાછળ એક સિદ્ધાંત કામ કરે છે. તમારા શરીરની એક શક્તિ કામ કરે છે કે પ્રતિકાર આપવો કે નહીં એ નક્કી કરવા માટે કયો સિદ્ધાંત જવાબદાર છે. મારો ક્વેશ્ચન આ ટાઈપનો છે. હા, ભુજ સેન્ટર અગેન. પ્રતિકારકતા, ઇમ્યુનિટી. ઓકે, મોડાસા સેન્ટર. રોગ પ્રતિકારકતા. ઓકે, પ્રતિકારકતા. ઓકે, રાજકોટ સેન્ટર ગુરુકુલ. સર આપણું શરીર પેલા એમ વિચારે કે આપણા માટે આ નથી, જો હાનિકારક હોય તો એ ચાલુ કરે પ્રતિકારકતા, જો ન હોય તો ન કરે. યસ. ઓકે, એના માટે જે ટેકનિકલ શબ્દ આપણે સમજ્યા છીએ આ ચેપ્ટરની અંદર એ છે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવો. આપણે ટેકનિકલ ટર્મિનોલોજીની વાત કરીએ તો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકવાની ક્ષમતા તમારા શરીરની છે. મતલબ કે તમારા શરીરનું એ રસાયણ તમારા શરીરે ઉત્પન્ન કરેલું છે કે બહારથી આવેલું છે. એક કોષ કે જે તમારા શરીરમાં છે એ તમારો પોતાનો જ છે કે બહારથી આવેલો છે. તો એને કહેવાય સ્વજાત અને પરજાત ઓળખી શકવાની ક્ષમતાનો સિદ્ધાંત. ઓકે, હવે જ્યારે આઈડેન્ટિફાઈ થાય, ઓળખાય કે આ આપણો પદાર્થ નથી અથવા તો આ આપણો કોષ નથી અને હાનિકારક છે, આટલી ખબર પડે એટલે દેહ ધનાધન થાય, એને આપણે પ્રતિકાર કહીએ. તો જ્યારે એવી ખબર પડી આપણી પ્રતિકારક શક્તિને કે આ પદાર્થ અથવા તો આ સજીવ અથવા તો આ કોષ આપણો નથી અને હાનિકારક છે, એટલે તરત જ આપણા પ્રતિકારક શક્તિના જે કોષો છે એ તરત રિએક્શન આપવાનું ચાલુ કરે, પ્રતિકાર કરવાનું શરૂ કરે. સમજાય છે? ઓકે, હવે હું તમારી ડેઈલી લાઈફનું એક એક્ઝામ્પલ આપું. આપણે વાત કરવી ગમતી હોય, બરાબર છે, બધાને ગમે, મને ગમે, તમને ગમે. તો યુઝ્યુઅલી શું હોય
કે આપણે જ્યારે ક્લાસમાં ટીચર નથી અને વાત કરતા હોઈએ, ઇટ ઇઝ ઓકે, નોર્મલ વસ્તુ છે. પણ ઘણીવાર આપણાથી સહન ન થાય. ક્લાસમાં ટીચર હોય ને ત્યારે વાત થઈ જાય. જેવા ટીચર આમ ફરે આમ પાછળ અને કંઈક લખવાનું ચાલુ કરે એટલે આપણું નમણ છે ને, નમણમાં ખબર પડે ને, ઓલા પતંગ ઉડાડતા હોય એટલે એક બાજુ નમણ બાંધવું પડે, નમે નહીં એટલે તરત જ આપણું નમણ સીધા આમ સાઈડ આમ સીધા બેઠા હોય તો આમ થઈ જાય આમ, અને સીધો ફેસ દેખાય આપણે આપણા મિત્રનો, અને ધરાર વાત થઈ જાય. એમ આપણે કરવી ન હોય, ધરાર અંદરથી આમ ઉમળકો આવે, ધરાર વાત થઈ જાય. અને બરાબર આપણે આમ નહીમાં હોય અને સાહેબ સીધા થાય ને, આ પછીની જે પ્રતિક્રિયા હોય ને એ સરસ અને જોવા જેવી હોય. એવી સરસ પ્રતિક્રિયાઓ હોય આપણી. સામેવાળાને નો ધરાર એટ્રેક્ટ થવું હોય તો એ ટીચરને ખબર જ પડી જાય કે આ કાંઈક કર્યું હશે, એવી પ્રતિક્રિયા આપણે આપીએ. સમજાય છે? તો એ જે પ્રતિક્રિયા છે ને એ નોર્મલ ન હોય, એબ નોર્મલ હોય. શું કામ? ચોરી કરતા પકડાઈ ગયા. એક સ્થિતિ છે કે નો કરવાનું કરે અને કોકનું ધ્યાન પડે ત્યારે આવી પરિસ્થિતિ આવે. આ રૂટીન લાઈફનું આપણું નોર્મલ એક્ઝામ્પલ છે. એટલે ઘણીવાર આવી ભૂલ આપણા રોગ પ્રતિકારક તંત્રની થઈ જાય. બોલ, ભૂલ થઈ જાય, રોગ પ્રતિકારક તંત્ર થાપ ખાઈ જાય. થાપ કે કોઈ એક રોગકારક આપણા શરીરમાં એન્ટીજન કોઈ દાખલ, રોગકારક શબ્દ નથી વાપરતો, એન્ટીજન શબ્દ વાપરું છું પ્રોપરલી. બરાબર છે? સજીવ હોય અને નોય હોય. ઉદાહરણ તરીકે ધુવાડો અથવા તો પરાગરજ. ધુવાડો નિર્જીવ છે, એન્ટીજન છે, પોલ્યુટન્ટ પ્રદૂષક છે, અને પરાગરજ જીવંત કોષ છે. રાઈટ? રોગકારક નથી છતાં છે તો જીવંત કોષ. તો એ જ્યારે તમારા શરીરમાં દાખલ થાય, તમારું શરીર એને ઓળખે કે આ આપણા શરીરમાં બહારથી આવેલું દ્રવ્ય છે. હવે જનરલી આપણા શરીરમાં રોગકારક અસર કદાચ ન પણ કરતું હોય, પણ છતાં એની ભૂલ થઈ જાય કે આ રોગકારક છે. બરાબર છે? હવે એ દ્રવ્ય, દાખલે કે ધુવાડો આવ્યો હોય તો ધુવાડો કેટલી સ્પીડથી આવે તમારા સુધી? કે પરાગરજ ઉડતી હોય તો એક પરાગરજ ન ઉડે, કે પરાગરજનો થપ્પો ઉડતો હોય, હજારો લાખોની સંખ્યામાં ઉડે. એટલે મોટી સંખ્યામાં જ જનરલી એ દાખલ થતું હોય તમારા શરીરમાં. તો તમારું શરીર એ સમયે બાય મિસ્ટેક, આજે એની મિસ્ટેક થઈ ને, ભૂલ થઈ ને, એને કારણે જે પ્રતિકાર કરશે ને, એ પ્રતિકારની સ્પીડ સામાન્ય સ્પીડ કરતી ઘણી બધી વધારે હોય. વધારે હોય એને આપણે હાઈપર કહીએ. શું કહીએ? હાઈપર. તો સંવેદના જે ઓળખવાની છે એ ગુમાવી છે, સંવેદના ગુમાવી છે, અને અતિ પ્રતિકાર કર્યો છે. એટલે એના માટે સંવેદના એટલે સેન્સિટિવિટી, અને ઉચ્ચ કક્ષાની સેન્સિટિવિટી એટલે હાઈપર. તો આ જે સિદ્ધાંત છે મેં જે તમને સમજાવ્યો, એને હાઈપર સેન્સિટિવિટી કહેવાય. અતિ સંવેદના, તીવ્ર સંવેદના અને તીવ્ર પ્રતિક્રિયા થાય. તો એલર્જી છે ને એ આ પ્રકારની હાઈપર સેન્સિટિવિટી નો એક પ્રકાર છે. રાઈટ? એલર્જી અનિયમિતતા છે, પણ એ અનિયમિતતા શેનું ઉદાહરણ છે? તો કે હાઈપર સેન્સિટિવિટીનું, તીવ્ર સંવેદનાનું. તો આપણું શરીર જ્યારે આવા એન્ટીજનને ઓળખવામાં થાપ ખાય અને બહુ જાજી પ્રતિક્રિયા ટૂંકા ગાળામાં આપી દે, આ ઘટનાક્રમને એલર્જી કહેવામાં આવે છે. જેના માટે મૂળભૂત જવાબદાર પ્રતિકારક કોષો વિશિષ્ટ છે, સામાન્ય લસિકા કોષો નથી. આ પ્રતિક્રિયા કરવા માટે જે કોષ જવાબદાર છે એ કોષનું નામ છે માસ્ટ કોષો. માસ્ટ કોષો, માસ્ટ કોષો ક્યાં હોય? સંયોજક પેશી, દરેક પ્રકારની સંયોજક પેશીમાં. હેને? આપણે 2 દિવસ પહેલા જ વાત કરી હતી, આઈ થિંક. તો એલર્જી માટે માસ્ટ કોષો દ્વારા સ્ત્રાવ પામતા ખાસ કરીને હિસ્ટેમાઇન દ્રવ્ય જવાબદાર છે. હિસ્ટેમાઇન કે જે માસ્ટ કોષમાંથી સ્ત્રાવ પામે
અને આ પ્રકારની એલર્જીક પ્રતિક્રિયા આપે છે. એન્ટીબોડી જવાબદાર નથી એના માટે. હા, આ થયા પછી એન્ટીબોડી બને પાછું, બરાબર છે, એવું નથી કે એન્ટીબોડી ન બને એમાં. તો એલર્જીની વાત કરીએ તો એલર્જી જે તમને ટેક્સ્ટ બુકમાં કે તમારી રેફરન્સમાં આપેલું છે એ મુજબ પર્યાવરણમાં હાજર રહેલ અમુક એન્ટીજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિકારને એલર્જી કહે છે, જે મેં તમને ડિટેલમાં સમજાયું સરસ રીતે. આવા પદાર્થો જેમના પ્રત્યે આવો પ્રતિકાર સર્જાય તેમને એલર્જી પ્રેરકો કહેવાય. એવા પદાર્થો જે તમારા શરીરમાં જાય અને તમને એલર્જી થાય એને એલર્જી પ્રેરકો અથવા તો એલર્જન્સ કહેવાય. એના ઉદાહરણો છે ધૂળમાં રહેલ ઝીણી જીવાત, હવામાં રહેલ પરાગરજ અને પ્રાણીઓના શરીર ઉપર જોવા મળતો ખોળો. બરાબર છે, ખોળામાં તો ખબર પડે ને, ડેન્ડ્રફ. તો એવા ઘણા બધા ઉદાહરણો છે, એમાંથી આ 3 ઉદાહરણ તમને બુકની અંદર શેર કરેલા છે. ઓકે, તેમના માટે સર્જાતા એન્ટીબોડી આઈજીઈ પ્રકારના છે. મેં કીધું ને કે એન્ટીજન તો એન્ટીબોડી તો એમાંય બનશે, પણ સૌથી પહેલી શરૂઆત એન્ટીબોડી નથી કરતું પ્રતિકાર આપવાની. પ્રતિકાર આપવાની શરૂઆત હિસ્ટેમાઇન દ્રવ્ય કરશે, પછીથી એના અગેન્સ્ટમાં એન્ટીબોડી પણ બનશે. એન્ટીબોડી જે બને એ છે આઈજીઈ પ્રકારના. બરાબર છે, એક એન્ટીબોડીનું ઉદાહરણ આપણે આઈજીએ નું જોયું હતું, જે ઓલા માતાના દૂધમાં તમને જોવા મળશે. એક ઉદાહરણ આપણે આઈજીઈ નું જોયું છે, બીજું ઉદાહરણ એ અહીંયા એલર્જી માટે જવાબદાર છે. એલર્જી થવાનું કારણ આઈજીઈ માસ્ટ કોષ સાથે જોડાય અને એના હિસ્ટેમાઇન અને સેરેટોનિનનું સ્ત્રાવ કરવા માટે પ્રેરે. બરાબર છે, તો અહીંયા 3 પ્રકારના દ્રવ્યોની વાત કરી છે. એન્ટીબોડી જેનો પ્રકાર છે આઈજીઈ, માસ્ટ કોષોની અંદરથી હિસ્ટેમાઇન અને સેરેટોનિન, આ 3 દ્રવ્યોને કારણે આ એલર્જી જે છે એ જોવા મળતી હોય છે. એનો મતલબ એ છે કે આઈજીઈ પોતે એલર્જી માટે જવાબદાર નથી. એલર્જી માટે જવાબદાર મેં તમને કીધું એ પ્રમાણે હિસ્ટેમાઇન અને સેરેટોનિન છે. રેડી? આઈજીઈ તો એને પ્રેરે છે ખાલી. આઈજીઈ પ્રતિક્રિયા નથી કરતું, પ્રતિક્રિયા હિસ્ટેમાઇન અને સેરોટોનિન કરે છે. રેડી? તો આ થઈ ગઈ વાત સરસ મજાની એલર્જી કોને કારણે થાય છે એની. ઓકે, એલર્જીના લક્ષણોની વાત કરીએ તો જે પ્રકારની એલર્જી હશે એ પ્રકારના એના અલગ લક્ષણો હોય. દાખલા તરીકે ઘણી વખત ચામડી ઉપર કોઈ પદાર્થ જ્યારે હોય અને કોઈ પદાર્થ અંદર ગયો તો ચામડી ઉપર એલર્જી નીકળતી હોય, તો ચામડી ઉપર એલર્જી નીકળે તો ફોડલી ફોડલી થાય, ખજવાળ આવે, એવી એલર્જી હોય. બરાબર છે. અમુક વખતે જો ધૂળ ધુમાડાની એલર્જી હોય તો છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, એવી પ્રકારની એલર્જી હશે. બરાબર છે, એટલે અલગ અલગ પ્રકારની એલર્જી હોય. છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે આ એલર્જીના અલગ અલગ સ્વરૂપો છે. જેવી એલર્જી હશે એવા એના લક્ષણ અલગ હશે. એટલે કોઈ એક પદાર્થની એલર્જીને કારણે એકાદું લક્ષણ જોવા મળતું હોય, બીજા પ્રકારની એલર્જીને કારણે બીજું લક્ષણ જોવા મળતું હોય, ત્રીજા પ્રકારની એલર્જીને કારણે ત્રીજા પ્રકારનું લક્ષણ જોવા મળતું હોય. એલર્જીનું નિદાન કરવું એટલે એને ઓળખવી કે કોની એલર્જી છે. ઓકે, નિદાન કરવાનો મુખ્ય હેતુ શું છે કે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે તમને કે મને જો કોઈ ચોક્કસ પ્રકારના પદાર્થની એલર્જી છે તો એ એલર્જી ની કોઈ આમ જોવા જઈએ તો નિશ્ચિત દવા નથી એમ. બરાબર, એની કોઈ રોગ નથી કે બેક્ટેરિયા દ્વારા થાય છે કે એવું તો છે જ નહીં, એટલે દવા તો બને નહીં એની. બરાબર છે, છતાં એનાથી જો બચવું છે તો એનાથી બચવું હોય તો આપણને પહેલા તો એ ખબર પડવી પડે કે ભાઈ આપણે શેનાથી ઈ થાય છે. તો જ્યાં સુધી આપણને ખબર જ નથી કે આ પદાર્થથી થાય છે તે બચો શેનાથી તમે. એટલા માટે એનું નિદાન થવું જરૂરી છે. તો એનું નિદાન થવા માટેની એક ચોક્કસ પ્રક્રિયા છે. બરાબર છે, એ પ્રક્રિયા અહીંયા આપી છે. તો એલર્જીનું કારણ જાણવા માટે થઈ અને દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે.
એના લક્ષણ ઉપરથી ડોક્ટરને અંદાજ આવે કે આવું લક્ષણ છે ને તો આની એલર્જી હોઈ શકે. એટલે એવા જેટલા પદાર્થો કે જેની અસરમાં એ પ્રકારની એલર્જી થતી હોય એક પછી એક એના સંપર્કમાં લાવવામાં આવે એટલે ડોક્ટરને પકડી લે કે હા આને આની એલર્જી હોઈ શકે છે. અથવા તો એલર્જન્સની થોડી માત્રા શરીરની અંદર દાખલ કરવામાં આવે અને એની પ્રતિક્રિયાની નોંધ લેવામાં આવે. બરાબર છે, એટલે એ ડોક્ટરની જોબ છે. ઓકે, હવે આ જૂની પ્રક્રિયા છે, આ જૂની પદ્ધતિ છે જે મેં કીધું ઈ. હવે અત્યારે આધુનિક પ્રક્રિયાઓ આવી ગઈ છે, બહુ અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે. ખાલી તમે 5 ml લોહી તમે લેબોરેટરીની અંદર આપી આવશો ને તો તમારા ટોટલ કેટલા પદાર્થોની એલર્જી છે એ બધું નક્કી કરીને તમને આપી દેશે. બરાબર છે, એટલે અત્યારની ટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજી છે. એલર્જી ને ડિટેક્ટ કરવા માટેની હાઈટેક જે ક્રિયાવિધિઓ છે અત્યારે વિકાસ પામી ગઈ છે. આ જૂની પદ્ધતિ છે કે એક પછી એક એલર્જન્ટ તમારા શરીરમાં દાખલ કરે અને કોઈ પ્રકારની રિએક્શન આવે છે કે નહીં ચેક કરે. પણ એ બધી જૂની પ્રક્રિયાઓ છે. અત્યારે તો ખાલી તમારા કોઈ લેબોરેટરીમાં જાવ એટલે ઓલા સામાન્ય બ્લડ ટેસ્ટ ન કરતા એવી રીતના 5 ml રુધિર લઈ લે, કામ પૂરું, પછી સીધો રિપોર્ટ જ આવે તમારા ઘરે કે ભાઈ તમને આટલી એલર્જી છે એમ. એટલે તમે તાત્કાલિક ધોરણે એની કેર કરી શકો. વોટ આઈ મીન. બરાબર છે. હવે વાત છે ઉપચારનો. કઈ રીતે ઉપચાર એનો થાય? તો મેં કીધું એમ બીજી કોઈ સામાન્ય દવાઓ છે નહીં એની, કારણ કે એ કોઈ રોગ નથી, અનિયમિતતા છે. પણ છતાં આપણને ખબર છે કે માસ્ટ કોષોના હિસ્ટેમાઇનને કારણે આ થાય. એટલે એન્ટી હિસ્ટેમાઇન પ્રકારના ડ્રગ એટલે કે ઔષધો વિકાસ પામ્યા છે અને એનો ઉપયોગ થઈ શકે. બીજું એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવા ઔષધ દ્વારા એલર્જી જે છે એને ઝડપથી તમે રોકી શકો છો. બરાબર છે. તો આ 3 પ્રકારની જેને કહેવાય કે થેરાપી અથવા તો સારવાર લઈ શકાય. એક છે એન્ટી હિસ્ટેમાઇન, બીજું છે એડ્રીનાલિન અને ત્રીજું છે સ્ટીરોઇડ. એન્ટી હિસ્ટેમાઇન કોઈ પણ પ્રકારના આડઅસર વગરની પ્રક્રિયા છે, જ્યારે એડ્રીનાલિનનું ઇન્જેક્શન અથવા તો સ્ટીરોઇડનું ઇન્જેક્શન સામાન્ય રીતે આડઅસર ઉત્પન્ન કરી શકે એવી દવાઓ છે. ઓકે, હવે એક વિશિષ્ટ પ્રકારની એલર્જી જેનું નામ છે અસ્થમા, દમ. બરાબર છે, એની વાત કરી અને એલર્જી લગભગ પૂરી થાય છે. તો દમ અથવા તો અસ્થમા એ એલર્જીથી થતી શ્વસન સંબંધિત બીમારી છે. રાઈટ. તો જ્યારે શ્વસન તંત્રની એલર્જી છે એનો એક પ્રકાર છે એ છે દમ. આધુનિક જીવનશૈલીના ફળ સ્વરૂપે લોકોમાં પ્રતિકારકતા દિન પ્રતિદિન ઘટે છે. બરાબર છે, આપણે જે હાઇજીનની બહુ જાજી વાતો કરીએ છીએ એને કારણે, જેથી એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા ખૂબ વધી ગઈ છે. એટલે એલર્જીનું પ્રમાણ દિન પ્રતિદિન આપણી હાઇજેનિક કન્ડિશનને કારણે થાય છે. ભારતના મોટા શહેરોમાં મોટે ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમાનો શિકાર વધુ પ્રમાણમાં બનતા જાય છે. બરાબર છે. તો આનું કારણ શું છે? તો કે બાળકની જીવનની શરૂઆતથી તેઓને વધારે પ્રમાણમાં સુરક્ષિત પર્યાવરણમાં રાખવામાં આવે. અત્યારે તો ધૂળમાં રમવા નથી દેતા છોકરાઓને. બરાબર છે, રેતીમાં રમવા નથી દેતા, ઝાડ ઉપર ચડવા નથી દેતા, એકબીજાની હારે મસ્તી કરવા નથી દેતા, ગાર્ડનમાં ઉઘાડા પગે રમવા નથી દેતા, આખો દી નવડાવે રાખે, હાથ ધોવડાવી રાખે, સેનિટાઈઝ કરી રાખે. આ એનું પરિણામ છે. જ્યાં સુધી તમારા શરીરમાં રોગકારક જાય જ નહીં ત્યાં સુધી તમારા પ્રતિકારક શક્તિનો વિકાસ જ ન થાય ને. એટલે અલ્ટિમેટલી એ આ બધી પ્રેક્ટિસીસને કારણે, આવી બધી આ જીવનશૈલીને કારણે એક તો રોગ પ્રતિકારક તંત્ર પણ થોડુંક નિષ્ક્રિય બને છે અને બીજું એલર્જીનું પ્રમાણ સતત વધતું જાય છે. બરાબર છે. ફાઇન. તો અહીંયા આજનું લેક્ચર આપણે પૂરું કરીએ. સ્વરોગ પ્રતિકારકતાથી આવતીકાલે આગળ વધશું. બરાબર છે. સો હેવ અ નાઇસ ડે.